આપણા દાદી નાની કે મમ્મી કહેતા ગળિયા પુડલા તો ઉઠલે તેનાથી જ ઉઠલે, અને જેનાથી ઉઠલે તે જ રસોઈ સાચી શીખી ગણાય. તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ એવા મીઠા થેપલા જે બનાવીએ છીએ તે જ રીતે ગળિયા પુડલા પણ બનાવીશું. ગળિયા પુડલાનું પરફેક્ટ બેટર અને વસ્તુના માપ સાથે આપણે રેસીપી શેર કરીશું. જો તમે મારી રેસીપી જોતા હો, ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ટ્રેડિશનલ રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો એકદમ સોફ્ટ, જાળીદાર અને મોંમાં મૂકતા જ પીગળી જાય અને દાંત વગરના પણ ચાવી શકે તેવા ઘઉંના લોટના મીઠા પુડલા બનાવીશું આપણે. જેના માટે આપણે લોટ અને ગોળનું અને તેની સાથે પાણીનું પણ પરફેક્ટ માપ લઈ લઈશું. અહીં મેં 2 વાટકા જેટલો ઘઉંનો રોટલીનો જે રેગ્યુલર લોટ આવે છે તે લીધો છે. વાટકાનું માપ તમે જોઈ શકો છો. 2 વાટકા લોટની સામે મેં 1 વાટકા જેટલો ગોળ લીધો છે. દેશી ગોળ લીધો છે, તે તમે જે ઘરમાં યુઝ કરતા હોય તે લઈ શકો. હવે આપણે પહેલાં તો ગોળનું પાણી કરવાનું છે. તો આપણે પાણીના માપ માટે અહીં 1 વાટકા ગોળની સામે 2 વાટકા જેટલું પાણી લઈ લઈશું. પાણીમાં આપણે અહીં 2 વાટકા જેટલું લીધું છે. બેટરમાં આપણને પાણીની વધારે જરૂર પડશે કારણ કે બેટર એકદમ ઢીલું હોય છે. પણ અત્યારે આપણે માત્ર 2 જ વાટકા જેટલા પાણીમાં ગોળનું પાણી બનાવીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને માત્ર આપણો ગોળ પીગળી જાય તેટલું જ પાણી ગરમ કરવાનું છે. પાણીને ઉકાળવાનું નથી. તમે જુઓ તેમ સરસ રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને પાણી આપણું બહુ ઝાઝું નહીં, માત્ર ગોળ પીગળે તેટલું જ આપણે ગરમ કર્યું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે ગોળનું પાણી આપણે કર્યું છે તેને આવી રીતે બીજા બાઉલમાં ગળણીથી ગળી લેવાનું છે જેથી આપણે જે ગોળમાં માટી કે રજકણ હોય તે નીકળી જાય. હવે પાણીને એકદમ સરસ એવું ઠંડુ પડવા દઈશું, પછી જ બેટર બનાવીશું. નહીંતર આપણા પુડલા પડ્યા રહેશે તો ચવડ થઈ જશે, સોફ્ટ નહીં થાય, જાળી નહીં પડે. હવે આપણે જે મિક્સિંગ બાઉલ લઈ લઈશું કે આવી મોટી તપેલી લઈ લઈશું. તેમાં ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. 1 ચમચી જેટલો વરિયાળી પાવડર અને 1 ચમચી જેટલો એલચી પાવડર લઈ લઈશું. બંનેને બરાબર લોટમાં આવી રીતે મિક્સ કરી દઈશું અને લોટમાં આવી રીતે વચ્ચે ખાડો કરી દેવાનો છે. હવે જે આપણે ગોળનું પાણી ગળીને તૈયાર રાખ્યું છે તે તેમાં અડધું એડ કરીશું પહેલાં અને ચમચીથી આવી રીતે 1 રાઉન્ડ દિશામાં ફેરવીને તેમાં મિક્સ કરીશું. જરૂર પડે તેટલું બીજું પાણી પણ આપણે તેમાં એડ કરી દઈશું અને લોટની ગાંઠ ન પડે તે રીતે આપણે મિક્સ કરીશું. 1 રાઉન્ડ દિશામાં આવી રીતે. પાણીની જરૂર વધારે પડશે આપણે, એટલે અહીં જે પાણી બચ્યું છે તે પણ આપણે એડ કરીશું અને આવી રીતે 1 રાઉન્ડ દિશામાં મિક્સ કરતા જઈશું. પાણીની જરૂર વધારે પડશે એટલે આપણે અલગથી બીજું સાદું પાણી પણ તેમાં ઉમેરીશું. મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે બેટરને આવી રીતે ધીમે ધીમે મિક્સ કરતા જઈશું એટલે આપણને ખ્યાલ આવશે કેટલું પાણી જોઈશે. મેં બીજું ઉપરથી આ જે 1 ગ્લાસ પાણી લીધું હતું તે તેમાં બધું જ એડ કરી દીધું છે અને આવી રીતે 1 રાઉન્ડ દિશામાં ફેટતા જઈને આપણે ખીરું બનાવીશું. તો તમે જોઈ શકો છો મેં બધું જ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. હવે ચમચીથી 1 રાઉન્ડ દિશામાં ફેરવી અંદર એક પણ લમ્સ ન રહે લોટના તેવી રીતે આપણે એકદમ ઘટ બેટર બનાવીશું. અને બેટર કેટલું પતલું રાખવું તે તમને હું આગળ જણાવીશ. ગાંઠ ન રહે તે રીતે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. પહેલાં તો જ્યાં સુધી ગાંઠો હોય ત્યાં સુધી આવી રીતે આપણે ફેટવાનું છે. તો મેં લગભગ 3 મિનિટ જેટલું આ બેટર ફેટ્યું છે. તમે જુઓ તેમ અંદર હવાના કણ થઈને પરપોટા પણ થવા લાગ્યા છે. એટલે આવી રીતે આપણે 2 થી 3 વખત ફેટીશું એટલે તમારા પુડલા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. બેટર તમે જોઈ શકો છો ચમચીથી એક ધાર પડે અને પાછળ આવી રીતે આંગળીથી સીધી લીટી થાય તેટલું આપણે જાડું રાખ્યું છે. તો સરસ એવું પુડલા માટેનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે. સેજ પણ લમ્સ નથી રહ્યા અને હવાના કણ ભરાઈને બેટર પણ એકદમ સ્મૂથ ને ફ્લફી થઈ ગયું છે. હવે આ સમયે આપણે બેટરને અહીં 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે.
કોઈ પણ સમયે તમે તીખા કે ગળ્યા ગમે તે પુડલા બનાવતા હોય ત્યારે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. બેટરને બને ત્યાં સુધી 10થી 15 મિનિટનો તો રેસ્ટ જરૂરથી આપવો, અને ટાઈમ હોય તમારી પાસે તો થોડો વધારે આપવો. 10-15 મિનિટ પછી આપણે ખોલીને આવી રીતે બેટરને ચેક કરી લઈશું તો સરસ એવું સ્મૂથ બેટર ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીં નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને સરસ એવું નોનસ્ટિક પેન પહેલાં ગરમ થવા દઈશું. તમે લોખંડની લોઢીમાં પણ આ રીતે કરી શકો. સરસ એવી પેન ગરમ થઈ જાય એટલે પાણીનો છટકોરો મારી આવી રીતે ટોવેલથી લૂછી લઈશું જેથી તેનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું ને એક કડછીના માપથી આવી રીતે આપણે બેટર ઉપર રેડીશું અને ચમચાથી આવી રીતે ઢોસાની જેમ એકદમ રાઉન્ડ શેપમાં આવી રીતે ધીમે ધીમે ફેલાવી લઈશું. મેં અહીં માપસરનું પુડલું બનાવ્યું છે, એકદમ મોટું પણ નહીં ને નાનું પણ નહીં. તમે તમારી રીતે બનાવી શકો. ગેસની ફ્લેમ હવે આપણે થોડી હાઈ કરી દઈશું અને ઉપરથી એકદમ આવી રીતે ડ્રાય થવા દઈશું. પહેલાં તો પુડલું સરસ એવું ડ્રાય થઈ જાય એટલે આવી રીતે ઘીના એક ચમચીથી આવી રીતે ધાર કરીને ફરતી કોરે રેડીશું. લગભગ 3થી 4 ટીપા જેટલું જ મેં ઘી લીધું છે, વધારે નહીં. ગળ્યા પુડલા શેકાતા વાર લાગે છે એટલે લગભગ 2થી 3 મિનિટ જેવો સમય લાગશે. એટલે કોર એકદમ ઉથલીને આવી રીતે તવેથાથી ઉથલાવી લઈશું. તમે જુઓ તેમ પુડલું સરસ એવું ઉથલી ગયું છે. બીજી બાજુ પણ આવી જ રીતે 2થી 3 મિનિટ માટે આપણે શેકાવા દઈશું. તો સરસ એવું બંને બાજુ પુડલું શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો તમે જોયું તેમ એકદમ પરફેક્ટ અને પહેલી જ વારમાં પુડલું બંને બાજુ ઉથલીને સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. હવે ફરી પાછું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને લોઢીનું ટેમ્પરેચર આપણે આવી રીતે એકદમ ડાઉન કરી દઈશું પહેલાં, અને ફરી પાછું બેટરથી આવી રીતે પુડલું પાથરીશું. આ સ્ટેપ જરૂરથી કરવો. હાઈ ગેસની ફ્લેમ ઉપર ફરીથી પુડલું ના પાથરવું. ગેસની ફ્લેમ સ્લો કરી અને પેનનું ટેમ્પરેચર એકદમ નીચું કરીને પછી જ પુડલું પાથરવું, એટલે તમારું પુડલું એકદમ સરસ રીતે ઉથલી જશે, સાથે ચીપકશે પણ નહીં. તો તમે જુઓ તેમ એકદમ સરસ એવા ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સોફ્ટ જાળીદાર ગળ્યા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.